નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ નજીકના વંથલી તાલુકાના રવની ગામની સીમમાં થયેલા ડબલ મર્ડરના આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। હત્યા સમયે પહેરેલા કપડાં અને છુપાયેલા મોબાઈલ પણ કબજે કર્યા। વંથલી તાલુકાના રવની ગામે 10મી જીહાને રહીદ સાંગની હત્યા થઈ હતી, ત્યારે એલસીબી રફીક ઉર્ફે કુરી, જુમા હબીબ સાંગ, હનીફ ઇસ્માઇલ સાંગ, અબ્દુલ ઉર્ફે અબલો, ઇબ્રાહિમ સાંગ, ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંગ, પોલા યુસુફ સાંગ અને હુસૈન અલારકા સાંગની ધરપકડ કરી હતી। આ સાથેને કોર્ટમાં રજૂ કર્યા બાદ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ સાથે આરોપીને સાથે રાખી બનાવ સ્થળ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન આરોપીઓએ હત્યા વખતે પહેરેલા કપડાં તેમજ જુમા હબીબ સાંગે છુપાવેલો મોબાઈલ કાઢી આપ્યો હતો। તેને કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। આ બેવડી હત્યાના આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં બનાવ વખતે પહેરેલા કપડાં તેમજ એક આરોપીએ છુપાવેલા મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો હતો। 18 મે એટલે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ। 123 વર્ષ પુરાણું જૂનાગઢ સંગ્રહાલય પણ સોરઠ સૌરાષ્ટ્રના ભવ્ય વારસાને વૈભવને ઉજાગર કરે છે। વર્ષ 2023-24માં 66,000થી વધુ લોકોએ અને 100થી વધુ વિદેશી નાગરિકોએ આ સંગ્રહાલયને નિહાળ્યું છે। જૂનાગઢમાં આવેલું મ્યુઝિયમ માત્ર જૂની પુરાણી વસ્તુઓનું સંગ્રહ સ્થાન નથી, પરંતુ અતીતથી અવગત કરાવી ભવિષ્યને નવો રાહ કંડારવાનું પ્રેરણા સ્ત્રોત છે। નવી પેઢી આપણા ભવિષ્ય વારસા અને સંસ્કૃતિને જાણે છે, માણે છે, સ્વયં અને દેશના વિકાસ માટે પણ જરૂરી છે। તેવું જ 123 વર્ષ પુરાણું જૂનાગઢ સંગ્રહાલય પણ સોરઠ સૌરાષ્ટ્રના ભવ્ય વારસા અને વૈભવને ઉજાગર કરે છે। શહેરના સરદારબાગ ખાતેના તાજ મંજિલ બિલ્ડિંગમાં આવેલું જૂનાગઢ સંગ્રહાલયનો આગવો ઇતિહાસ અને પુરાતન વસ્તુઓનું સમૃદ્ધ છે। 18 મે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે જૂનાગઢ સંગ્રહાલયના ક્યુરેટર શેફાલિકા અવસ્તિકા કહે છે કે જૂનાગઢ સોરઠ પ્રદેશ સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ તો છે, સાથે સાંસ્કૃતિક વારસો પણ એટલો જ સમૃદ્ધ છે। આ દેશનો વારસો જૂનાગઢ સંગ્રહાલયમાં સચવાયેલો છે। ખાસ નવાબી કાળની વસ્તુ અહીં સંગ્રહિત છે, જેને વર્ષ 2023માં 66,000થી વધુ લોકો અને 100થી વધુ વિદેશી નાગરિકોએ નિહાળ્યું છે। આ સંગ્રહાલયમાં સંગ્રહિત તલવાર, કટાર, બંદૂક અને હથિયારો આજના આધુનિક સમયમાં કલ્પનાના નવા પાનાઓ ખોલે છે, તો રાજ કચેરી, દરબાર જૂની શાસક વ્યવસ્થાનું પણ ચિત્ર ખડું કરે છે। જૂનાગઢ સંગ્રહાલયનું મૂળ તો આઝાદ ચોક ખાતેથી હાલની સરકારી લાઇબ્રેરી સાથે જોડાયેલું છે। અહીં વર્ષ 1997માં તત્કાલીન મુંબઈ રાજ્યના ગવર્નર લોર્ડ સેન્ટ હર્ષના હસ્તે મ્યુઝિયમ બનાવવા માટે શિલારોપણ વિધિ કરવામાં આવી હતી। 1901માં રોજ લોર્ડ નોર્થ તેને જાહેર જનતા માટે ખુલ્લું મૂક્યું હતું। જૂનાગઢ સંગ્રહાલય તરીકે ઓળખાતું આ સંગ્રહાલયને સરદારબાગની તાજ મંજિલ તરીકે ઓળખાતી બિલ્ડિંગમાં સ્થળાંતર થયું છે। જૂનાગઢના દરબાર હોલ, દિવાન ચોક અને જૂનાગઢ મ્યુઝિયમ સક્કરબાગ બંને મ્યુઝિયમોનું તાજ મંજિલમાં એક મ્યુઝિયમ અંતર્ગત અંતિકરણ કરવામાં આવ્યું છે। आगामी 18 मई शनिवार के रोज़ अंतर्राष्ट्रीय संग्रहालय दिवस है, और जहाँ तक जूनागढ़ संग्रहालय की अपनी बात है, ये 122 साल पुराना म्यूज़ियम है। और यहाँ की जो स्पेशलिटी है वो यहाँ के कलेक्शन में समाहित है, क्योंकि जूनागढ़ वैसे भी देखा जाए तो कल्चरल हेरिटेज के मामले में तो रिच है ही है, साथ ही नेचुरल हेरिटेज के मामले में भी बहुत ज़्यादा रिच है। तो यहाँ का जो रिचनेस है, यहाँ की जो कलेक्शन की है, चाहे वो आर्कियोलॉजिकल कलेक्शन हो, चाहे वो ऐसा कलेक्शन हो जो रॉयल है काफ़ी नेचर में, अगर हम सिल्वर ऑब्जेक्ट्स की बात करें, वेपन्स की बात करें, टेक्सटाइल की बात करें, इवन बेल्जियम ग्लास का बहुत ज़्यादा खूबसूरत कलेक्शन है हमारे पास, कॉइन्स का कलेक्शन है, मतलब अगेन वो आर्कियोलॉजी में आ जाता है। स्कल्पचर्स हैं, स्टोन इंस्क्रिप्शंस हैं अशोकन टाइम के। तो इस मामले में संग्रहालय कहीं ना कहीं दूसरे संग्रहालयों से काफ़ी डिफरेंट है नेचर में,
और दूसरा है कि रीजनल म्यूज़ियम है, एक तरह से अगर कहा जाए कि जो भी यहाँ पे ज़्यादातर जो चीज़ें यहाँ पे प्राप्त हैं वो इसी रीजन की हैं, चाहे वो स्कल्पचर्स हों, चाहे वो टेक्सटाइल हो, चाहे वो वेपन्स हों, या चाहे इंस्क्रिप्शंस की बात कर लें या चाहे कॉइन्स की बात कर लें। और जहाँ तक प्रवासियों की संख्या का बात है या प्रवासियों की विजिटर्स की बात है, तो हमारे पास इंडियन नेशनल्स तो आते ही आते हैं, साथ ही फॉरेनर्स भी अच्छी संख्या में आते हैं। संग्रहालय होता है, जैसे हम कहते हैं कि एक देयर इज़ अ सेइंग कि इफ़ यू डू नॉट अंडरस्टैंड योर पास्ट, हाउ यू कैन अप्रोच योर प्रेजेंट, हाँ, या हाउ यू कैन सी योर फ्यूचर। तो अगर आपको अपनी रूट्स के बारे में ही पता नहीं है तो आप कैसे भविष्य में आगे के बारे में सोच सकते हैं, उसको जान सकते हैं। तो जहाँ तक संग्रहालयों का विषय है, संग्रहालयों का किसी देश के कल्चर को जानने के लिए, किसी देश की संस्कृति को समझने के लिए, उसके हेरिटेज को जानने के लिए म्यूज़ियम्स का अपना बहुत इंपॉर्टेंट रोल होता है, क्योंकि वहाँ पे जो आर्टिफैक्ट्स होते हैं, चाहे वो टैंजिबल हेरिटेज हो, इवन इनटैंजिबल हेरिटेज के माध्यम से, भाषा के माध्यम से, संस्कृति के माध्यम से, लोकगीतों के माध्यम से, फूड हैबिट्स के माध्यम से, ड्रेसिंग सेंस के माध्यम से, तो एक तरह से देखा जाए जो म्यूज़ियम्स होते हैं वो टैंजिबल और इनटैंजिबल हेरिटेज का दोनों का स्वरूप होते हैं, और वो अपनी जो हेरिटेज है, अपनी विरासत है, उसे लोगों तक पहुंचाने में, क्या हम थे, हम क्या हैं, इसके बारे में वो ज़्यादा से ज़्यादा लोगों को जानकारी देने में, उसके प्रति, उनके हेरिटेज के विषय में मतलब जागरूक करने का वो प्रयास करते हैं। तो किसी भी म्यूज़ियम में जा करके, अब जैसे ज़्यादातर लोगों का ये रहता है कि अगर हम किसी फॉरेन कंट्री में गए या किसी भी जगह पे जाते हैं तो लोग म्यूज़ियम्स को देखते हैं, क्योंकि अगर आपको किसी भी जगह को जानना है, किसी भी देश की संस्कृति को जानना है, तो म्यूज़ियम्स आर द बेस्ट प्लेसेस टू विज़िट, क्योंकि वो वहाँ पे उस कल्चर को रखते हैं। तो अपने देश की संस्कृति को आगे बढ़ाने के लिए, अपने देश की संस्कृति को जानने के लिए, हेरिटेज को जानने के लिए म्यूज़ियम्स का बहुत महत्वपूर्ण योगदान है। और दूसरी चीज़ ये है कि म्यूज़ियम्स दे आर द सेंटर्स ऑफ इनफॉर्मल एजुकेशन। મારું નામ જીનલ છે, હું મારી ફેમિલી સાથે અહીંયા આવેલ છું જુનાગઢ મ્યુઝિયમમાં, અને એ છે આ ઇન્ડિયન કલ્ચર રિપ્રેઝન્ટ કરે છે, અને ઘણી બધી સારી એવી વસ્તુ છે, જેમ કે પહેલાંનું જે કોતરકામ છે, જે રાજ દરબારના જે અમુક પિક્ચર્સ છે નવાબોના, ઘણી બધી સારી એવી જોવાલાયક, અને કોઈન છે, એ બધું ઘણું બધું રિપ્રેઝન્ટ કરે છે, અને ઘણું બધું આપણને કલ્ચર વિશે બી, ઇન્ડિયન કલ્ચર વિશે બી નોલેજ આપે છે. મારું નામ જય કુકડિયા છે. આજે અમે બધા ફેમિલી સાથે આવ્યા છીએ. અહીંયાનું બહુ પહેલાં ફેમસ સાંભળેલું કે મ્યુઝિયમ વિશે, રાજા રજવાડા બધું અત્યારથી માંડીને બધી વસ્તુ રાખેલું છે, એટલે આજે અમે બધું વિઝિટ કર્યું, પણ બહુ ખુશ થયા કે જે ફેમિલીને બધા અને અમારા જે બધા સાથે આવ્યા છે એમને જોયું એટલે ખ્યાલ આવ્યું કે પહેલાંના ટાઈમમાં કેટલી બધી વસ્તુ, નકશી કલા કે કેટલું બધાનું મહત્ત્વ હતું અને કેટલું સરસ રીતે બધું પ્રિઝર્વ કર્યું છે. અને સાથે સાથે જોઈએ તો એટલું કે ચલણ આપણે કેવું હતું કે જે એટલું ફાસ્ટ મૂવિંગ, આપણે જે લાઈવ ટીવીમાં કે એમાં જોતા હોય પણ આજે લાઈવ જોયું તો એનું અલગ જ એક લાગે કે આપણે, અને જેટલું કામ ને બધું જે રાજા રજવાડા માણસો જે કરાવતા, જેટલું નકશીકામ કે એ બધું, એટલે ખરેખર એમ કહેવું પડે કે બહુ સરસ છે. અત્યારની પેઢીને જે જનરેશનને જે બધું બતાવી રહ્યું છે તો ખ્યાલ આવે કે કઈ રીતનું બધું હતું ને એ બધું સરસ. અમે બહુ મજા આવી, અને ખરેખર અમે બીજાને પણ રેકમેન્ડ કરશું કે જુનાગઢ આવે તો ખરેખર જોવે, અને ખરેખર માણવા જેવી જગ્યા છે, અને ખ્યાલ આવે ને કે સરસ કેવું છે આપણો વારસો ને બધું હતું સાથે. થેન્ક યુ. મારું નામ શિલ્પા રાઘવાણી છે, હું ગાંધીનગરથી આવી છું. અમે આજે આ મ્યુઝિયમની મુલાકાત લીધી, ખૂબ જ સરસ લાગ્યું. જે મેં મારા બ્રધર અને સિસ્ટરને લઈને આવી છું. વર્ષો પહેલાં મ્યુઝિયમ જોયેલું છે ઘણા બધા જોવાલાયક સ્થળોમાં, પણ આ ચોખ્ખા એવું નહોતું કે આજે તો જોઈએ જ લઈએ. એનાની મુલાકાત લીધા પછી ખબર પડી કે ના, ખરેખર બહુ જ સરસ છે. રાજાઓ કેવી રીતે રહેતા, એની વસ્તુઓ, કયા કયા હથિયારો વાપરતા, આ બધી વસ્તુઓથી અને એના કામોથી આપણે વાકેફ થઈએ. બાળકોને પણ એના વિશે થોડુંક અવગત કરાવીએ કે આ પહેલાંના જમાનામાં કેવી રીતે રાજાઓ રહેતા, કેવી રીતે કાર્ય કરતા, એની વસ્તુઓ કેવી હતી, કેવી રીતે શું કામ કરતા, બધા વિશે ઘણી બધી આપણે માહિતી મળે છે. ખરેખર બહુ જ સરસ છે, અને બધાએ જોવાલાયક છે. એકવાર તો આની મુલાકાત લેવી જ જોઈએ. જૂનાગઢના વંથલીના ગુના કાંઠે આંબાના બગીચામાં બાળ દીપડાનું બચ્ચું દેખાતા ભયનો માહોલ. ગુના કાંઠે ઇજારેદાર ઇનાયતભાઈ આંબાના બગીચામાં બાળ દીપડાને દેખા દીધા હતા. બાળ દીપડાને લઈ વાડી વિષયમાં મચ્યો હાહાકાર. હાર કેરીની સિઝનમાં મજૂરો સહિત ઇજારેદારો ધામા ખુલ્લા બગીચામાં હોય છે,
અને બાળકો પણ રમતા હોય છે ત્યારે લોકોના જીવ પડીકે બંધાયા છે. કુના કાંઠે અંદાજિત 15 દિવસના બાળ દીપડો આવી જતા ભારે કુતૂહલ સર્જાયું છે. જોકે જંગલ વિભાગ દ્વારા બાળ દીપડાને પકડી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ દીપડાનો આતંક ન મચે તેનો ભય પણ સેવાઈ રહ્યો છે. વધુ વિગત મુજબ 15 દિવસનું બાળ દીપડો હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે સૂત્રોમાં મળેલી માહિતી મુજબ બાળ દીપડાને સારવાર બાદ સ્વસ્થ થયા તેમના જ વિસ્તારમાં રહેલ તેની મા સાથે મિલાપ કરવાની કોઈ નવાઈ નહીં. જૂનાગઢમાં આવેલ GIDC 2માં કારખાનામાં આગ લાગતા કારખાનામાં રહેલો ભંગાર બળીને ખાખ. સાબલપુર નજીક GIDC 2માં ક્રિએટિવ કાસ્ટિંગ લિમિટેડમાં બપોરે 1:38 કલાકે આગ લાગી અને સાંજે 5:51 કલાકે આગ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધેલો હતો. આગ ક્લાસ એ 2 પ્રકારની ફાયર હતી જે કોઈ જાનહાની થયેલી નથી. ફાયર શાખાની કુલ 3 ગાડી એટલે કે 30,000 લીટરના પાણીનો ઉપયોગ કરી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવેલ હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ભંગાર પૂઠા અને પ્રકારનો સામાન બળીને ખાક તેમજ સ્ટોર થયેલો હતો તે બધો બળીને ખાક થઈ ગયેલો હતો. હાજર સ્ટાફમાં મિતુલભાઈ મહેતા, સ્વીપ ઇન્ચાર્જ મુળુભાઈ ભારાઈ, ડ્રાઈવર પરસોત્તમભાઈ ચૌહાણ, ડ્રાઈવર નરેશ કાઠી, ફાયરમેન રાહુલ વાસણ, ફાયરમેન રાહુલ રાજ્યગુરુ, ફાયરમેન યુસુફ ખાન, ફાયરમેન ધ્રુવ કનાડા, ફાયરમેન દ્વારા ખૂબ જ સતત 4 કલાકની વધુ મહેનત બાદ આગ ઉપર કાબુ અને કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો હતો. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર સ્ટન્ટ કરતા સગીર બાળકના વાલી વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. મળતી વિગત અનુસાર જૂનાગઢના કાળવા ચોકના ખાડિયા વિસ્તારમાં રહેતા 2 સગીર બાળકો કે જેઓ ભવનાથ વિસ્તારમાં હાઈવે રોડ ઉપર મોટર સ્ટારક ઉપર સ્ટન્ટ કરતા ઝડપી પોલીસે તેના વાલી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. મારું નામ નરેશબાબુ સોલંકી, રહેવાસી ખાડિયા વિસ્તારમાં. મારો નરેશબાબુ સોલંકી, મારો સુપુત્ર નાનો બાળકનો ગાડી ઘેર છે સાનુમનો લઈ રાતના 12 થી 1 વિચારે હોન્ડા રોડ પર ટર્ન કરતા પોલીસે એને ધરપકડ કરેલી ને એને આગળની કાર્યવાહી પોલીસે કરેલી. હું એની બાબત ખૂબ ખૂબ પોલીસનો ધન્યવાદ કહું છું. હું માફી માંગુ છું.